શ્રી વલ્લભા ગુસાઈજી આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. આજનો દિવસ આજ સવારના ઉઠ્યા ઠાકોરજીની સેવા, બાલકૃષ્ણ ભવનમાં આવો એટલે સામે ગિરિરાજી બાવા તમારી રાહ જોતા હોય. આજે અમે નીકળ્યા ને તો એક ભાઈ આપણી સાથે નથી, ઉપર ઉતરતા, તો એ 2 દિવસ માટે જ આવ્યા છે કે ગિરિરાજીની પરિક્રમા અને યમુના પાન. પણ ઓલા સત્સંગ સાંભળે ને તો એ ભૂલી ગયા કે એ ભાઈ છે ને હું બેન છું, ગોપી ભાવ એકદમ. એ ઈલાબેન મૂકતું, હા ભાઈ હા. પછી એને ગિરિરાજ બાવાને દંડ કરીને જે બોલ્યા ને મને સંભળાનો ને મને બહુ આનંદ આવ્યો. કેવા ભાવ વિભોર. ગિરિરાજ બાવા સ્ટેન્ડ મુકાવીને આવ્યો છું, ડૉક્ટરે ના પાડી છે, પણ હું પાછો આવું ને તમે મારી રાહ જોશો ને. એની આંખમાં પાણી આવી ગયા કે કોઈ રાહ જોવે કે ના. એટલે આપણા બધાની રાહ ગિરિરાજ બાવા જોતા હશે. કર્યા છે ને ત્યાં દર્શન બાલકૃષ્ણ ભવનમાંથી. તો વૈષ્ણવનો ભાવ જ્યારે આપણે જોઈએ સાંભળીએ ને ત્યારે આપણને થાય કે આપણે ફક્ત સત્સંગ પૂરતા જ ઠાકોરજીમાં રહીએ છીએ, અને આવા ભગવદીઓ હોય ને એ 24 કલાક એમાં રહીએ છે. અમે હમણાં આવતા હતા ને તો અમારા ડ્રાઈવરનું નામ મહેશભાઈ છે, બહુ ભલો છોકરો, આ મહેશ ટ્રાવેલ છે. એટલે મેં કીધું એકાદું સરસ તારે વ્રજનું ગીત મૂક ને. એટલે એને રસ્યો મૂક્યો. મેં કીધું મહેશ આ સાંભળેલું છે. બીજો મૂક્યો, મેં કીધું મહેશ આ સાંભળેલું છે. ત્રીજું એણે મૂક્યો, એનો ભાવ ખાલી 2 મિનિટમાં કહી દઉં. વ્રજના રસિયા અને ભજન ન કહેવાય, ધોળમાં જે ભાવ છે સવાર સુધી ચાલે એટલો. પણ મને એ સાંભળું, અમારી ગાડીમાં બધાય હોઈ ગયા હતા સિવાય કે હું. અને જે રસિયામાં ભાવ હતો, રાધાજીએ બરસાનાની અટારી પરથી ને નંદગાંવમાં ઠાકોરજીને જોયા. તો રાધાજીએ વિચાર કર્યો કે હું શું કરું તો પ્રભુને બધું છોડીને મારી પાસે જ રહે, મારી પાસે જ આવે. તો પછી એ ધોળ વ્રજ ભાષામાં ગાયું. તમારે બધાને સાંભળવું હશે તો કહીશ કે આપણે વ્રજ યાત્રા 26માં મૂકી દઈએ, પણ વ્રજ ભાષામાં છે, સાંભળજો. તો રાધાજી કે છે શ્યામ, એ શ્યામ સુંદર, એ નંદજીના વાલા, યશોદાજીના લાલા. હું એમને મળવા આવીશ તો કદાચ ગોપીઓના લીધે તું નહીં સામો જોવે, કદાચ ગાયો દોતો હોય તો તારું ધ્યાન આંચળ સામું હશે, કદાચ તું બછરા સાથે ખેલતું હોઈશ. પણ મને ખબર છે કે તારી પાસે હું આવું તો તને શું ગમે છે. પછી એને પેલી કડી ગાઈ. આમાં હશે તો તમને બધાને મૂકીશ, સાંભળજો. પેલી કડી શું ગાય, એનો ભાવ તો એટલો સરસ, પણ હું તમને ટૂંકમાં કહું. રાધાજી કે છે પ્રભુ મને ખબર છે તમારા ઘરે 9 લાખ ગાયો બિરાજે છે, તમારા ઘરે દહીં દૂધ ગોરસની કમી નથી, છતાંય તમને ગોપીઓના ઘરનું ચોરેલું માખણ ગમે છે. ખરું ખોટું? તો 9 લાખ ગાયો વાળાને અમે શું ગોરસ ધરાવીએ, અમે શું દૂધ આપીએ, અમે શું દહીં આપીએ? પણ પ્રભુ તમે નટખટ છો ને એની મને ખબર છે. તો તમે જે માખણ ચોરો અને તમારા સખાઓને માકડાઓને આપો, તો માખણ ચોરીને એને દેવા જાઉં ને ત્યાં હું પહોંચી જઈશ અને હું ખાલી મથની લઈને આવીશ.
સમજાય છે બધાને? ખાલી મથની એટલે મટકી લઈને આવીશ. પ્રભુ તમે ચોરી ચોરીને બધાને દો ને, ત્યારે હું વચ્ચે ઊભી રહીને મથડીમાં તમારો હસ્ત પધરાવીશ, એટલે ચોરેલું માખણ અંદર પધરાવીશ. તો હું મથની લઈને આવીશ. અને છેલ્લે એણે ભાવ કીધો કે કોઈ ગોપી તમને પ્રેમી માને છે, તો એના ઘરે માખણ ચોરો અને લઈને પધરાવો, તો પ્રભુ મને પ્રેમી બનાવજો. કોઈ ગોપી તમને પતિ માને છે, તો તમે એના ઘરમાંથી ચોરીને પધરાવો ને, પ્રભુ તમે મારા પતિ બનજો ને. કોઈ ગોપી તમને સખા માને છે, એના ઘરમાં તમે માખણ ચોરીને મથણીમાં પધરાવો જ, પ્રભુ તમે મને સખી માનજો ને. ઘણા બધા ભાવ. પછી બીજી કડીમાં આવે છે કે મને ખબર તમને ગાયો ચરાવવા જાવી બહુ ગમે છે. સવારના નીકળો છો, રાત્રે પાછા આવો છે, અને સાંજે પાછા પધારો છો ને, ત્યારે સખાઓના ખભે હાથ મૂકો છે. કાળી કામળી ખભે, હાથમાં લાકડી અને ફેટમાં વેણું, કાનમાં કરેણના ફૂલ, ગળે ગુંજાના માળા અને મોરપીંછ ધારણ કરેલ. પણ આ બધામાં પ્રભુ મને સૌથી વિશેષ શું ગમે છે ખબર છે? હવે ઠાકોરજી નંદગાંવમાં છે, છતાંય રાધાજી એકલા એકલા બરસાનાની અટારી ઉપર આ વાતો કરે. સમજાય છે મારી વાત કે નહીં સમજાતી? સમજાય છે બધાને? તમને ગાયો ચરાવવા જાવી ગમે છે, તો સાંજે જ્યારે ગાયો ચરાવીને પાછા પધારો, તો વ્રજની આ રજ, જે ગાયોની ખુર રજ, અત્યારના લોકોને ખુર રજ એટલે ખબર પડે છે? પડે છે? ન ખબર પડતી હોય બાજુવાળાને પૂછજો. તો ગાયોની ખુર રજ હૈયો હૈયો કરો ને એટલે ગાયો દોડે, કૂદે, નાચે, આપણી આજુબાજુ ગોળ કુંડાળું થઈ જાય, અને એ રજ ઉડે, અને રજ ઉડીને આપણા કપલ પર આવી રીતે જામી જાય, જાણે કે દૂધકા ચંદા. સમજાયું બધાને? જાણે કે બીજનો ચંદ્રમા. પ્રભુ મને એ બહુ ગમે છે. તો હું ગાયો લઈને આવું, તમે મારી ગાયો ચરાવશો. હવે પ્રભુ નંદગાંવમાં છે અને વાતો ક્યાં કરે છે? હવે ત્રીજું, પ્રભુ મને ખબર છે આપ કૃપા રસ નિધાન છો, આપ કૃપાની ખાણ છો, આપ કોઈના દોષ સામું જોતા. આપણા દોષ સામું જુએ તો આપણને વ્રજમાં બોલાવે? અહીંયા આવીને આપણે શું કરીએ છીએ? કોક વાત થઈ જાય તારા મારી, પણ તમે જોજો વ્રજમાં બહુ નહીં થાય. આજે અહીંયા જવું છે, આજે અહીંયા આમ કરવું છે, આજે અહીંયા આમ કરવું છે. તો શું કે છે? એક મિનિટ રેખો, રેખો બંધ કરો એક મિનિટ. તો હું તમારા દરબારમાં તમારી પાસે નંદ બાવાની ડેલીએ તમે જે કૃપા વરસાવો છો ને, એ ઝીલવા મારી પાસે પાત્ર નથી, પણ મારું હૈયાનું પાત્ર લઈને આવું છું. પ્રભુ મારું હૈયું કૃપા રસથી એવું ભરી દેજો કે મારા હૈયામાં આપના સિવાય બીજું કોઈ હોય. આ દોડ રસ્તામાં હમણાં જ સાંભળ્યું મેં. તો આ વ્રજયાત્રા 26માં હશે તો તમને બધાને મૂકીશ, બરાબર? હવે આપણે ત્યાંથી ક્યાં ગયા? ચીરઘાટ. ચીરઘાટમાં શેના દર્શન કર્યા? કાત્યાયન દેવી. પછી ગુસાઈજીના બેઠકજી. આ વખતે મેં જોયું અહીંયા વલ્લભનાય છે. અમે આટલા વખતથી આવીએ છીએ, અમે એક જ બેઠકના દર્શન. તમે બધા કર્યા હતા બેના કે એકના જ કર્યા છે? એકના જ હતા.
અને જે વ્રજ વિહાર હું વાંચું છું નવનીત પ્રિય શાસ્ત્રીનું, એ ઓથેન્ટિક છે. એમાં લખ્યું છે કે એક જ ગુસાઈજીના બેઠકજી છે અને ત્યાં શૃંગાર રસમંડળની દાંડ લીલાનું વિવરણ કર્યું છે. તો આપણે ગુસાઈજીના દર્શન કર્યા, કાત્યાયની દેવીના દર્શન કર્યા અને પેલા વૃક્ષ પર કદમના બધાએ જે લઈ આવ્યા હતા, કોઈ સાડી કે આ કે જે હોય તે. હવે ચીરઘાટની લીલા. ઋષિ રૂપા ગોપીઓ, શ્રુતિ રૂપા ગોપીઓ, નિત્ય સીધા ગોપીઓ, નિર્ગુણ ગોપીઓ. એમાં જે ઋષિ રૂપા ગોપીઓ હતી, પંચવટીમાં રામચંદ્રજી સીતાજી સાથે લક્ષ્મણ સાથે જ્યારે વિહાર કરતા હતા તો ઋષિઓ તપ કરતા હતા. તો રામચંદ્રજીનું સ્વરૂપ જોઈને ઋષિઓ પુરુષ હોવા છતાંય બધાના મનમાં શું આવ્યું, આ રામચંદ્રજી જેવા પતિ હોય તો કેવું સારું. સમજાય છે બધાને? ઋષિ પુરુષ હતા છતાંય રામચંદ્રજીના રૂપમાં મોહાણા અને મનમાં એમ થયું કે આવા પતિ હોય તો. રામચંદ્રજી અંતર્યામી, રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ, આપણા ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. રામચંદ્રજી સમજી ગયા કે ઋષિઓનો મનોરથ મારે પૂરો કરવો છે. ત્યારે એમણે વચન આપ્યું કે કૃષ્ણ અવતારમાં તમે ઋષિ રૂપા ગોપીઓ થજો અને હું તમારો મનોરથ પૂરો કરીશ. તો વ્રજમાં એ ઋષિ રૂપા ગોપીઓ આવી. હવે તપ કરતા હોય એટલે આવ્યા હતા મર્યાદા માર્ગમાંથી ને. આમાંથી આપણે ઘણા મર્યાદા માર્ગમાંથી આવ્યા હોય ને. અહીંયા કાત્યાયની દેવીના દર્શન કરતા હતા તો એક બેન મને પૂછ્યું, એ ક્યાંય દીવાબત્તી કરાય? એમાં વાંક એમનો નથી. હમણાં જ બ્રહ્મ સંબંધ લીધો અને હમણાં જ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો મેં કીધું હવે આપણાથી નહીં ક્યાં ન થાય, હવે આપણે આપણા ઠાકોરજીની હાથથી દીવો કરીને ના થાય. મને કે સારું કર્યું ઈલાબેન, કારણ કે આપણે તો જ્યાં આવીએ ત્યાં પુષ્ટિ માર્ગીય હોય. રાજી થઈ ગયા. તો એ ઋષિ રૂપા ગોપીઓને એમ થયું કે પતિ તરીકે પ્રભુ મળે એના માટે વ્રત કરીએ, કારણ કે તપ કરતા કરતા આવ્યા હતા ને. સમજાય છે બધાને? આપણે નાનપણમાં અંબાજી ચાલતા જતા હોય ને, પણ સાસરે આવીએ ના પાડે ને તો કોઈ જાતું હોય તો આપણે પૂછીએ, અમે જાતા હતા. તો આ રૂપિયોને એમ થયું તપ વ્રત કરીએ. કારતક મહિનામાં આ વ્રત, કાત્યાયની વ્રત, બરાબર. હવે બધાએ નક્કી કર્યું કે વ્રજના બધાય જાગે ને એ પહેલાં આપણે જાગી જાવ બ્રહ્મ મુહૂર્તમાં. હરિયસ ગાવતી ચલી વ્રજ સુંદરી, નદી યમુના કે તીર. હવે બધાય આવ્યા. ક્યાં? રસ્તામાં ગાન કોનું કરતા? ઠાકોરજીનું. આવી અને આ કાત્યાયની દેવીની મૂર્તિ બનાવી, એની પૂજા કરી, એને ભોગ ધર્યો. બધા જાગે પેલા પહોંચી ગયા. ઠાકોરજીને ના ગમે. ગમે? હવે એમનું વ્રત પૂર્ણ થવાનું હતું ત્યારે પ્રભુ પધાર્યા અને ગોપીઓએ સ્નાન કરવા વસ્ત્ર બહાર મૂક્યા હતા. આ ચીરઘાટની લીલા છે. તો ઠાકોરજીએ વસ્ત્ર લઈ લીધા. હવે જે બરાબર ભાગવત નથી વાંચતા એ લોકો કોમેન્ટ કરે કે તમારા ઠાકોરજી તો ગોપીઓના વસ્ત્ર ચોરી લે. પેલા અંદર વાંચો, મર્મ સમજો, એનું સત્વ શું છે, તત્વ શું છે. ઠાકોરજીએ કીધું કે હવે આ કાંઈ બોલવું નથી. હવે ગોપીઓએ સ્નાન કરી લીધું, વસ્ત્ર ચોરાઈ ગયા. જોયું તો પ્રભુ તો કદમના ઝાડે વસ્ત્ર લઈને બેસી ગયા હતા. ગોપીઓએ ખૂબ વિનંતી કરી. આ બધું કીર્તનમાં આવે છે. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને બધી ખબર હોય. ઠાકોરજીએ કીધું વસ્ત્ર એમ નહીં આપું,
જો તમે મને પતિ તરીકે પામવા માંગતા હો તો પેલા 4 સવાલના જવાબ આપો. ગોપીઓ કે કેમ? કે તમે 4 દોષ કર્યા છે. ગોપીઓ મૂંઝાઈ ગઈ ઋષિ રૂપાથી ને. એ કે પ્રભુ કયા દોષ? ઠાકોરજીએ પેલો દોષ કીધો, તમે આવ્યા અને વસ્ત્ર બહાર મૂકીને ઉઘાડા શરીરે સ્ત્રીઓએ સ્નાન કરાય, ખરું ખોટું? તો ગોપીઓએ ભૂલ કરી કે નહીં? વસ્ત્ર મૂકીને ગયા તો ઠાકોરજી ચોરી ગયા ને. ગોપીઓએ કીધું પ્રભુ આપની વાત સાચી છે, આને આપ અમારો દોષ માનો છો, પણ આનું કારણ કહીએ? પ્રભુ કે કહો. એ કે પ્રભુ યમુનાજીમાં અમે પાન કરવા આવતા, સ્નાન કરવા આવતા, ત્યારે યમુનાજીનો મનોરથ હતો કે ગોપીઓ તમે મારા જળમાં ઉઘાડા શરીરે સ્નાન કરો તો હું તમને તનુ નવત્વનું દાન. સમજાણું બધાને? ઓલો દુર્યોધન, ભાનુમતી, યાદ આવ્યું ને બધું? એટલે એનું વિવરણ નથી કરતી. તો યમુનાજીનો મનોરથ પૂરો કરવા માટે અમે 12 વસ્ત્ર મૂકીને ગયા. પ્રભુ આ અમારો દોષ છે? ઠાકોરજી કે યમુનાજીનો? હા, પ્રભુના પટરાણી, પ્રભુના પ્રિય. પ્રભુ કે સારું ચલો એ જો હજી બીજો દોષ કર્યો. કે શું પ્રભુ? તો કે જળમાં તમે વાતો કરતા હતા, સ્નાન કરતા, કરાય? ગોપીઓ કે ના કરાય. કેમ કરતા હતા? ગોપીઓ કે પ્રભુ કારણ કહીએ? હા કહો. પ્રભુ જળના દેવતા કોણ? વરુણ, બરાબર. તો અમે જેવા સ્નાન કરવા ગયા તો વરુણ દેવતાએ અમને વિનંતી કરી, ગોપીઓ અમારો અધિકાર વ્રજમાં આવવાનો, જવાનો, સાંભળવાનો, ઠાકોરજીને લીલાનો નથી. પણ ગોપીઓ તમે તો પ્રભુ સાથે રહ્યો, ખેલો, બેડા ચલાવે, તમારા ઘરે ચોરી કરવા આવે, તમારી આ ગોપીઓ એની વાતો કરો ને અહીંયા. તો પ્રભુ વરુણ દેવતાની વિનંતીથી અમે યમુનાજીમાં સ્નાન કરતા કરતા તમારા ગુણાનુવાદ કરતા હતા. સમજાયું બધાને? પ્રભુ કહો